તાર ડીજે ક્યાં છે? એ બે ડીજે છે એવું છે. અને આ સફારી પાર્ક બન્યું છે જુઓ. સિંહ જુઓ અહીંયા પડ્યો સફારી પાર્ક. મીત ઉડાડશે જુઓ પૈસા. કોના લગન? ભાઈના લગન. અને જો ડીજે વગાડે ને પૈસા ઉડે છે આમ જુઓ. અહીંયા નખાય છે ડાયસુ જુઓ. ડાયસુ મીત કક્કો બોલે છે. બોલાલ સકી બેન નો છો. હેલો ગાઈસ, કેમ છો? મજામાં ને? સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. બધાને જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે. આજ છે ને સવારમાં આજ તો પાછું બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે, કારણ કે મારે છે ને કટિંગ કરવાનું હતું. વહેલા હું કટિંગ કરવા માંડી હતી. જુઓ આ છે ને હું કટિંગ કરતી હતી. જો અહીંયા પડ્યું છે ને તો કટિંગ કરવાનું છે. મને કીધું વહેલા કટિંગ કરવા મળશે, કારણ કે છે ને ડાયસુ એને નાખવાની છે. હમણાં એમને પણ ઉઠાડવાના છે. બધા હૂતેલા છે અંદર. અને જો અમારે છે ને સૂર્ય ભગવાન આટલા ઉગી ગયા છે, કારણ કે છે ને ઉનાળો હતો ને, ઉનાળામાં ઓલા શિયાળામાં આ સાઈડમાં જો અહીંયા ઉગતા સૂર્ય ભગવાન હવે અહીંયા ઉગવા માંડ્યા. તડકો બહુ છે. કેટલા વાગી જશે? 7:30 વાગ્યા છે. 7:30 વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. આજે દીવાબત્તીને એવું કરી નાખ્યું. ચા પાણી કરી લીધા. ચા ને ભજીયા ખાઈને વહી આવેલી છું. બસ અત્યારમાં ચા ને ભજીયા ખાઈને આવી. અને ગરમી થાય આજે તો. અને અમારે રાજકોટમાં તડકો પડે ને એવો તડકો અત્યારે તો કાંઈ નથી. રાજકોટમાં તડકાનો પહેલો નંબર આવે છે, એવો તડકો પડે છે. તો હાલો હું અત્યારે પાછી કટિંગ કરવા માંડું છું. રાબિયાની આવશે ને આ જાગશે ત્યારે પાછું બ્લોગ સ્ટાર્ટ કરી અને ડાયસુ નાખવાની ડાયસુ નાખવાની છે. તો ડાયસુ નાખશે ને તો એનો વિડીયો પણ બતાવીશ. બા બોલાવે તને, બા બોલાવે. અમારે જો અહીંયા સફારી પાર્ક બન્યું છે જુઓ. સિંહ જુઓ અહીંયા પડ્યો સફારી પાર્ક. ઘરમાં અમારે સફારી પાર્ક બને છે. તો બા બોલાવે છે, ફટાફટ જા. શું કામ છે એમ જાણતો હોય. વાત ક્યાં ડીજે હે? હે મારાને હારો તાર ડીજે ક્યાં છે? એ બે ડીજે છે એવું છે. અને આ અહીંયા શું છે? ડાગલા. અને આ આમ તો જો અમારે પૈસાની તો ડીશું થાળિયું ભર્યું છે. જુઓ પૈસા કેટલા બધા છે. 500 વાળી નોટુનો ઢગલો છે, 50 વાળી છે, અને 10 વાળી છે, અને 20 વાળી છે. 20 વાળી નથી, 10 વાળીની જ છે. જો પૈસાની ડીશ ભરી છે. જોતા હોય કેજો બરોબર. જુઓ અમારે આ પૈસા એવા છે. જુઓ કેટલા બધા છે પૈસા. મીત ઉડાડશે જુઓ પૈસા. કોના લગન? ભાઈના લગનમાં. તો છે ગીત વાગે. અહીંયા લાલા ભગવાન બેઠા છે. અને જો ડીજે વગાડે ને પૈસા ઉડે છે આમ જુઓ. ઘરમાં અમારે પૈસા કર્યા છે. મીતે રુદ્રાએ જુઓ કેટલા પૈસા આવ્યા. જોઈ લો એ કરે છે. અહીંયા નખાય છે ડાયસુ જુઓ. ડાયસુ નાખે છે બુટીની. લાલા ભગવાન જમવા નીચે ગયા. જો આ બે બાંધે ને, આ બે છોકરાઓ બાંધે ને એટલે લાલા ભગવાન પાછા નોખા થઈ જાય. આ લાલા ના લાલા એવું કરે. આ બે લાલા ભગવાન ને નોખા કરી નાખે. કા ને શેડાળો. એ મિતભાઈ શેડાળો. એ મિત શેડાળા. અહીંયા જો ડાયસુ નાખે છે. કઢો કર્યો કઢો. આમાં નામ છે. અને આમ જુઓ તડકો કેવો છે. અત્યારે વાગ્યા છે સાંજના 5:30 થયા છે, પણ લાગે ને 3 વાગ્યા હોય એવું લાગે છે. લાગે ને તો હે જો કેવો તડકો છે. બોલીએ તડકા કા બોલો. હા હવે છોકરાઓ નીકળ્યા છે રમવા. અમારે તો હજી હુતા જ છે. બહાર નીકળવા જ નથી દીધા. 2 માંથી એક ને જો તડકાનો ગોલો ખાવો હોય આવી જાવ. જો આર્યા ગોલાવાળા ભાઈ વટવા દેવ. જો ઓલી કંઈક ખાય છે. જો
જો મોઢું આમ કઈ આમ ખાઈને મોઢું આમ કરી ગયું. બોલો તો કે બોલવું નથી કઈ કા બોલો વાંકો કેમ હા પાવલે હમણાં હો હા અમારા કારીગર કે મહેમાન ની જેમ કે છે સોડા પાવ. અમારા મહેમાન બેઠા છે જો હા લે તડકો પડે તડકા સોડા પાવ કાટે કરું અને હા ગયા બેઠી કે તડકાની સોડા પાવ એમ કે છે. મી તમારે કક્કો શીખે છે કમિત બોલ શું બોલતો મિત કક્કો બોલે છે બોલાલ. હા અહીંયા રાખજે આંગળી ક્યાં ખટારો મને નથી ખબર. બોલાલ કલમ નો કન બોલ. કલમ નો ક ખટાડા ખ ગણપતિ નું ગ ઘર નો ઘર સકઈ બેન કે સકી બેન નો છ બોલી કે સકી બેન નો છ. છત્રી નો છ પછી હા જમરૂખ નો જ. ફરીથી નહીં આય ચાલુ છે પછી આ એવડો મોટો વિડીયો તું કક્કો બોલ રહેતા તો વિડીયો મારો પૂરો થઈ જાય. અહીંયા પોઈ ગથો ઠળિયાન ઠઈએ એમને કરવું. હા ડગલાનો ડ કે ડમરાનો ડ બોલ. ઢગલાનો ઢો છે. ફાઈન નો અણો બોલ ને નકર હું વિડીયો બંધ કરી દઈશ. હા હા જો ને એક આળા ખાય છે ને એક કક્કો શીખે છે પણ આળા તો એ આખા ગામનું ભેગું કરીને બેઠેલો છે. હા હા બોલ. પતંગ નો પ પછી હા પછી હા યતીશ નો ય. અહીંયા બોલ ને અહીંયા ધ્યાન રાખીને બોલ ને. હાથે લઈ આવવાનું મને કેસ બુકે દેવી લઈ દીધી કા મિત. મેં તમને મિતને આમાં નીંદર આવે છે જો ફુવાની તૈયારી કરે છે તો આપણે બધાને બાય બાય ટાટા કરી દેવા હે. તો કે અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ કરી દેજો ને વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો એન્ડ કરવાનું કીધું ને તો મિતભાઈ જો આમ વયો ગયો જો તો પાછો હું આવી ગયો અને આયે હુઈ ગયો ખોટું ખોટું. તો સારું હાલો આ વિડીયો અહીં સુધી તે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. આજ તો હું બોલું છું એ મને ઠેકાણું નથી. તો મળશું કાલે નવા બ્લોગમાં. તો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ.